ઓમ નમઃ શિવાય ન બોલો ને શ્રી રામ જય જય રામ બોલો તો ભોળાનાથ જલ્દી પ્રસન્ન થાય છે. કારણ કે શિવને તો રામ જેટલું કોઈ વાલું જ નથી. હરિનું સ્વરૂપ એને એટલું વાલું છે શિવને કે આપણને બધાયને ખબર છે કે જ્યારે જ્યારે હરિએ આ જગતમાં માનવનો અવતાર ધારણ કર્યો ને ત્યારે એમના બાળ સ્વરૂપના દર્શન કરવા માટે ભગવાન ભોળાનાથ એ અવશ્ય આવે છે. રામાવતાર ધારણ કર્યો ભગવાને ત્યારે ભોળાનાથ મહાદેવ એ કાગભૂષુંડીજીની સાથે અયોધ્યામાં રામના બાળ સ્વરૂપના દર્શન કરવા માટે આવેલા. દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ સ્વરૂપે ગોકુળમાં જે લીલા કરી છે, નંદ બાબા અને જશોદાજીના આંગણામાં જે લીલા કરી, બાળ સ્વરૂપ જે ધારણ કર્યું, એ બાળ કૃષ્ણના દર્શન કરવા માટે શિવજી મહારાજ એ જોગીનું રૂપ લઈ અને આવ્યા હતા. એટલે મહાદેવને હરિ અતિ પ્રિય છે અને હરિને મહાદેવ પ્રિય છે. એટલે આપણે કોઈ દિવસ એવા ભ્રમમાં ન રહેવું કે આપણે રામના ભગત છે, કૃષ્ણના ભક્તો છે એટલે શિવની પૂજા ન કરવી, શિવનું નામ ન લેવું, શિવના મંદિરે ન જવું. શિવ અને રામ એ બેમાં એ ભેદ નથી રાખતા તો આપણે શું કામ ભેદ રાખવો?